વેલકમ બેકની વિડીયો. તો અમે જઈ રહ્યા છીએ રાજકોટથી માઉન્ટ આબુ. કારમાં ને ચોટીલા પાસે હોલ્ટ કર્યો હતો. પછી ત્યાંથી જમીને અમે માઉન્ટ આબુ સવારના 6 વાગે પહોંચી ગયા છીએ. રાતના 11 વાગે નીકળ્યા હતા, એટલે 6 વાગે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુ. તો આ માઉન્ટ આબુનો રોડનો વ્યૂ છે, જોવો. બેસી ગયા છીએ, હવે પાછળ આગળ ઉપર તરફ જવા જઈ રહ્યા છીએ. અમે અહીંયા હોટલે આવ્યા હતા. હોટલનું નામ છે તોરણ ગુજરાત ભવન હોટલ. તે બંધ થઈ ગઈ છે, પણ હવે અમને ખ્યાલ નહોતો કે હોટલ બંધ થઈ ગઈ છે. હવે આગળ જઈએ છીએ બીજી હોટલ. તો અહીંયા અમને હોટલ મળી ગઈ છે. તો અહીંયા હોટલમાં બધું એનું પ્રોસેસ કરીએ છીએ. પછી અમને રૂમ 1-2 કલાક પછી મળશે એમ કીધું છે. આ છે હોટલનો નજારો. અહીંયા અમે અત્યારે હોટલમાં રૂમ ચેકિંગ કરીએ છીએ, પણ બહુ જ અત્યારે ધુમ્મસ જેવું છે. સવારના 8 વાગ્યા છે, પણ ધુમ્મસનું પ્રમાણ બહુ વધારે છે. સેકન્ડ ફ્લોર ઉપર છે. આ હોટલનો વ્યૂ તમે જોઈ શકો છો. હોટલનું નામ છે કર્ણાવટી. આ રીતનું અહીંયા ટેરેસ ગાર્ડન ને એવું બનાવેલું છે. પ્લે એરિયા પણ બાળકો માટે છે. સરસ કામ છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું બધું ધુમ્મસ છે કે કાંઈ જોઈ પણ ના શકાય. તો અત્યારે અમે અહીંયા બ્રેકફાસ્ટ માટે આવ્યા છીએ. તો અહીંયા અનલિમિટેડ બુફે બ્રેકફાસ્ટ સિસ્ટમ છે. બ્રેકફાસ્ટમાં શું શું છે? કોફી છે, ટી છે, શેક છે, પછી અહીંયા અલગ અલગ બધું ઘણું છે. બેકરી આઈટમ છે, સ્વીટ છે, બ્રેડ બટર છે, બનાના છે. અહીંયા આ રીતનો બ્રેકફાસ્ટ છે. અહીંયા છે દહીં છે, પૌવા બટેટા છે, ઇડલી છે, ટી છે. અમે આ બધું બ્રેકફાસ્ટ લીધું. બીજી ઘણી પણ આઈટમ હતી. હવે ગરમા ગરમ આલુ પરોઠા આવી રહ્યા છે, દહીં સાથે ખાવાના છે. મજા આવે છે ને અહીંયા માઉન્ટ આબુ આવીને? હોટલનું કામ કેવું લાગ્યું તને? બહુ સારું લાગ્યું. તો આ છે અમારો રૂમ જે હોટલમાં જે રાખ્યો છે. અયાન, કેવો રૂમ લાગ્યો તને? અહીંયા વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ છે. તો અહીંયા મારો સન પણ અયાન બ્લોગ બનાવે છે. મારા સનની ચેનલ છે A for અયાન. એની ચેનલ પણ આખો બ્લોગ આવશે અને એનો બ્લોગ હિન્દીમાં આવશે. તો એનો બ્લોગ પણ તમે જરૂર જોજો. અયાન, તારી ચેનલનું નામ કહી દે. A for અયાન. A for અયાન છે ચેનલનું નામ. અહીંયા અમારી હોટલ પાસે ગાર્ડન જેવું છે. અમે અહીંયા નીચે જઈ રહ્યા છીએ. તો અહીંયા લઈને આરામથી સંભાળીને ચાલજો. અહીંયા ગાર્ડન જેવું છે. શું છે અંદર જઈએ, જોઈએ, ફોટા બોટા પાડશું. શું અહીંયા જોઈ શકો છો. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside. તો અમે હવે રેડી થઈ ગયા છે. મારી વાઈફ અત્યારે રેડી થાય છે. અમે હવે તૈયાર થઈને હવે માઉન્ટ આબુની ઉપર બજાર છે, અહીંયા જોવા જશું. અને તમને પણ બતાવું કે બજાર કેવી છે, શું છે. ચલો તો હવે આગળ આપણે બતાવીએ. હવે અમે શેમાં જવાના છે કંઈ નક્કી નથી કર્યું, કે કદાચ તો અમે 2 વ્હીલ લઈને જશું. અહીંયા 2 વ્હીલ રેન્ટ પર મળે છે, અને કા પછી 4 વ્હીલ લઈને આવ્યા છું, એમાં જ જશું. તો ચાલો હવે આગળ જોઈએ. ને વરસાદ તો ધીમો ધીમો અહીંયા ચાલી રહ્યા છે બજારમાં. વરસાદ ચાલુ છે એટલે 2 વ્હીલમાં પછી કેન્સલ રાખ્યું, 4 વ્હીલમાં જ જઈ રહ્યા છીએ. Cause they try to be, they sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off, wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different ઉપર ગુરુ શિખર જે છે ને અહીંયા આવીએ છીએ. હવે એ 5 કિલોમીટર આગું છે, પણ ટ્રાફિકના લીધે પછી અહીંયા ગાડી ઊભી રાખી દીધી છે. અહીંથી ફોટોગ્રાફી અને બધી કરે. તો નીલો અહીંયા કેવીક મજા આવે છે? બહુ મસ્ત છે. બધું જોવા છે, બહુ સરસ છે. બધું ધુમ્મસ ને ફોટોગ્રાફી ને વિડીયો ને વિડીયો બનાવવાની. થોડોક વરસાદના લીધે અમને થોડુંક ઓલું થયું. પણ આમ
બહુ મજા આવે એવું છે. બરોબર, બહુ મજા આવે. ચાલો હવે આગળ અમે શું ક્યાં જઈએ છીએ બધા. આજે અમારો માઉન્ટ આબુમાં સેકન્ડ ડે છે. સવારના વાગ્યા છે 10. હવે રૂમમાં અહીંથી ચેકઆઉટ કરી નાખ્યું છે. હવે અહીંયા આગળ અમે જોઈએ હવે ક્યાં જશું. આગળ જઈને તમને બતાવું. બ્રેકફાસ્ટ પહેલાં કરવા જશું, પછી આગળ જઈને બતાવું. અમે હોટલથી ચેકઆઉટ કરી રહ્યા છીએ અને આ હોટલનું નામ છે હોટલ કર્ણાવટી. અને લો બજેટમાં એક સારી હોટલ જો તમે ગોતતા હો તો બેસ્ટ હોટલ છે આ. અયાનને પણ મજા આવી. હવે હોટેલેથી ચેકઆઉટ કરી લીધું છે. ફાઇનલી બહાર નીકળી ગયા છીએ. હવે બ્રેકફાસ્ટ કરવા જશું અને પછી આગળ જોઈએ હવે ક્યાં જવાનું છે. કંઈ પ્લાન નથી, જોઈએ હવે. બ્રેકફાસ્ટ કરવા આવ્યા છીએ. બ્રેકફાસ્ટ તો હવે જો કે થઈ ગયું છે. બસ હવે આગળ બીજે જઈએ છીએ ક્યાં ફરવા. શું ખાધું ત્યાં કે તો જરા. અયાન તને મજા આવી? હા, બહુ મજા આવી. મજા આવી? શું ખાધું તે? નીલુ ભાભી તમને મજા આવી નાસ્તામાં? શું ખાધું? શાહરુખભાઈ તમને મજા આવી? અહીંયા અમે નકીલેક પાસે એક માર્કેટ છે ત્યાં આવ્યા છીએ. અહીંયા લેડીઝ વેર માટે બહુ વેસ્ટર્નમાં સારું એવું કલેક્શન છે. થોડુંક કલેક્શનની ઝલક બતાવું. એની પાસે એક બીજી મોટી અંદર માર્કેટ છે. અહીંયા અંદર અમે આવ્યા છીએ. અહીંયા આખું બહુ અહીંયા હું ને નીલુ હવે અલીના માટે કપડાં લઈએ છીએ. તો કપડાનું કલેક્શન જોઈ રહ્યા છીએ અત્યારે. સારું કલેક્શન છે એમ ને થોડોક ભાવે વ્યાજબી છે. શું થયું અલીના આટું કંઈ ગમ્યું નીલુ? હા, પેન્ટ સારા છે. ઓલું ટોપ બતાવતો કેવું છે આમ કરતો દેખાડતા આમ. કોઈને લેવું હોય તો ખ્યાલ આવે. કલેક્શન સારું હોય છે. આ 350 રૂપિયાનું ટોપ છે. બીજા અલગ ઘણા છે ઘણું કલેક્શન તો છે. અહીંયા બધું શૂઝનું કલેક્શન છે. લેડીઝનું કલેક્શન બહુ સારું છે. માટેનું પણ અહીંયા કલેક્શન સારું એવું છે. અહીંયા નકીલેક હવે જઈ રહ્યા છીએ. નકીલેકનું સીન જોઈએ અને અહીંયા ગાડી પાર્ક કરી છે. હવે આગળ નકીલેક તરફ જઈ રહ્યા છીએ. અહીંયા નકીલેક પાસે માર્કેટ છે. હવે નકીલેક તરફ જઈ રહ્યા છીએ. હવે આગળ નકીલેકનો નજારો છે. અમે નકીલેક પાસે આવ્યા છીએ. નકીલેકનો નજારો અહીંયા જોઈ શકો છો. કોરિયન સ્ટોર છે. અમે અહીંયા આવ્યા છીએ એની વિઝિટ કરવા. તો અહીંયા જોઈએ છે શું વસ્તુ સારી. રિટર્ન જઈ રહ્યા છીએ. તો અહીંયા થોડીક બ્રેક મારી, ફોટોગ્રાફી કરી. બધા અમે મંકી જોયા. બધાય મંકીને ખાવાનું ભૂલથી નહીં આપતા, કેમ કે થોડુંક ખાવાનું આપશો ને એટલે બધા મંકી એક સાથે આવી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો. તમારી પાસે વધારે ખાવાનું હોય તો જ આપજો, તો નહીં આપતા. ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. બધા અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી છે. અમે ફોટોગ્રાફી કરવાની રોડ ઉપર મજા આવે છે. પાછળ વાંદરો અચાનક આવી ગયો તો અમને એમ કે મોબાઈલ લઈને વયો ગયો, પણ ના, મોબાઈલ નથી લીધો ને. રહી ગયો ને. ઓકે, હાલો તો ધ્યાન રાખવાનું અહીંયા ખાસ. વાંદરાનું ગમે એ વસ્તુ લઈને વયા જઈશ. કા નીલુ? ધ્યાન પડ્યું નકર વયો ગયો ફોન. માઉન્ટ આબુથી હવે નીચે ઉતરી ગયા છીએ અને માઉન્ટ આબુ રોડ ઉપર એક હોટલ છે. અહીંયા ખાવા ઉભા રહ્યા છીએ.